દમણના માછી સમાજમાં વર્ષોથી નહીં પરંતુ પેઢીઓથી ચાલી આવતી ડીંગલા ડીંગલીના લગ્નની અનોખી પરંપરા આજે પણ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ઉજવવામાં આવે છે। આ પરંપરા પાછળ માછી સમાજની દરિયા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને પોતાના દરિયાખેડુ ભાઈઓની સલામતી માટેની પ્રાર્થના જોડાયેલી છે। લોકમાન્યતા અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન સમુદ્ર ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। તે સમયે અનેક માછીમારો જીવનનિર્વાહ માટે દરિયામાં માછીમારી કરવા જાય છે। ઉગ્ર સમુદ્રના કારણે ઘણી વખત દુર્ઘટનાઓ સર્જાય છે અને અનેક પરિવારો પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવે છે। આ દુઃખદ પરિસ્થિતિથી બચવા અને દરિયાદેવને પ્રસન્ન કરવા માટે પૂર્વજોએ ડીંગલા ડીંગલીના લગ્નની પરંપરા શરૂ કરી હતી। આ પરંપરા અંતર્ગત ડીંગલા ડીંગલીને ભગવાનના સ્વરૂપ તરીકે સ્થાપિત કરવામાં આવે છે। તેમની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે, ભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે અને તમામ ધાર્મિક રીતિ રિવાજો સાથે તેમના લગ્ન સંપન્ન કરાવવામાં આવે છે। ત્યારબાદ વિધિપૂર્વક તેમનું વિસર્જન કરવામાં આવે છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરિયાદેવને શાંત રહેવા તેમજ દરિયામાં માછીમારી કરવા જતા તમામ માછીમારોની સુરક્ષા, સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરવામાં આવે છે। આ જ શુભ પ્રસંગે આજે દમણ નગરપાલિકાના કાઉન્સિલર સિમ્પલબેન કાટેલાએ પોતાના મતવિસ્તાર તેમજ માછી સમાજની શેરીઓમાં જઈ ડીંગલા ડીંગલીની પૂજા અર્ચના કરી હતી। તેમણે દમણમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેમજ દરિયામાં જીવનનિર્વાહ માટે જતા તમામ માછીમારો હંમેશા સુરક્ષિત રહે તેવી દરિયાદેવને પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે માછી સમાજની મહિલાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહી પરંપરાગત ઉત્સવને ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવ્યો હતો। જે અમારી પરંપરા છે એટલી જૂની છે કે અમને પણ અમારા બાપ દાદાના સમયથી આ પરંપરા ચાલી આવેલી છે। જે દેવસુતી અગિયારસ કહે છે, દેવસુતી અગિયારસના દિવસે આ ડીંગલા ડીંગલીને વિવાહિત કરવામાં આવે છે અને 2 દિવસ પછી એમને એક ચાંદલાની વિધિ એમ કહે તો એ રીતનું જેવા આપણા દીકરા દીકરીને આપણે જેવી રીતે પરણાવીએ છીએ ને એ જ રીતે આ ડીંગલા ડીંગલીના અમે લગ્ન કરવામાં આવે છે। એના મામા પણ બને છે, બંને પક્ષના વર પક્ષના અને કન્યા પક્ષના મામા મામી બધું એમાં વિધિ વિધાનથી કરવામાં આવે છે અને આ દિવાસાના દિવસે એનું વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે। જે અમારા જે સિનિયર સિટીઝન લોકો જે હતા એની માન્યતા હતી કે દરિયાને શાંત કરવાના। હવે જોઈ શકે છે કે આ જે સિઝન આવે છે એ તોફાની બને છે દરિયો, તો જ્યારે અમારા જે સમાજના લોકો છે એ દરિયામાં જાય છે ખેડી કરવા માટે, તો જ્યારે ઘણીવાર એવી આફતો આવે છે, જ્યારે મુશ્કેલીઓ મુકાય છે તો ઘણી વખત ઘણા લોકો ડૂબીને પણ મર્યા હતા। તો અમારા લોકોએ વિચાર કર્યો કે દરિયાને શાંત કરવી બહુ જરૂરી છે। તો એ કોઈક વ્યક્તિને લે ને જો આપણે આ દેવી દેવતા સ્વરૂપ આપણે આવી ડીંગલા ડીંગલીને જો આપણે અર્પિત કરીએ તો દરિયો શાંત થાય એવી માન્યતાને રાખીને આ પરંપરાને અહીંયા સ્ટાર્ટ કરવામાં આવી છે। જે પરંપરા ખાલી મહિલાઓ જ કરે છે। અહીંયા આ જે ઉત્સવ મનાવે છે એ ખાલી ને ખાલી મહિલાઓ એટલા માટે કરે છે કે અમારા જે પુરુષ વર્ગ છે એ સહી સલામત રહે એની સુરક્ષા માટેના વિધિ વિધાનથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ। થેન્ક યુ।